નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો મારા વાલા કલેજો? જોરદાર જકાસ એક નંબર અમારા વાલાઓ ભાઈ, બધા જીગરજાન ટુકડાઓ ભાઈ, કેમ છો? જોરદાર માન, મજામાં સર, એક નંબર છીએ અમે ભાઈ. તો ચાલો આજે આપણે ફરી આવી ગયા છે આપણે બધા ક્યાં તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 જે આ ગુજરાતનું નંબર 1 યુટ્યુબ પ્લેટફોર્મ છે બાળકો, ત્યાં બધાનું છે ને ભાઈ, હું પાઠ શેખડા તમારો મોટો ભાઈ, બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું મારા વાલા કલેજાઓ. મજામાં 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 ભાઈ. ચાલો, બહુ જોરદાર માહોલ છે, વરસાદનો માહોલ છે, સાથે ભજીયા છે અને સાઈડમાં મેગી છે અને ભાઈ ખમણનો ચટકારો છે, સાથે સાથે ખાવસાનો ખટકારો છે. આહા, હું મજા આવે છે સાહેબ. તો ભાઈ આજના આપણે આ લેક્ચરમાં કયા ટોપિક વિશે વાત કરવાની છે બાળકો? આજે છે ને બહુ જોરદાર જકાસ ને એક નંબર વસ્તુ વિશે વાત કરવાની છે. રેડી? તમે ક્યારે એવું વિચાર્યું છે કે ભાઈ આ પૃથ્વી પર જે નિવસન તંત્ર છે, આપણે ગયા લેક્ચરમાં જોયું કે ભાઈ નિવાસ સ્થાન કોને કહેવાય, અનુકૂલન કોને કહેવાય, પક્ષી પુરુષ વિશે આપણે વાત કરી હતી, ખ્યાલ છે તમને? આ બધી વસ્તુ નિવાસ સ્થાન ન હોય, અનુકૂલન ન હોય તો આ પૃથ્વી પર શું હાલ થાય સર? આ બધું વિચાર અમે કરીએ ને તો અમારે પહેલા તો અમારે વિચાર જ નથી થતો. રેડી ભાઈ? એની હાતું છે ને આપણે બધાએ શું કામ કરવું પડે? માઇન્ડ ને શાંત કરવું પડે. શાંત કરીને મસ્ત મજાની આંખો બંધ કરવી પડે ને એ પ્રકૃતિને નિહાળવી પડે. પણ એ નિહાળવામાં જો આપણી આંખ સમજ પ્રકૃતિની જગ્યાએ ઉજ્જળ ખેતી દેખાય, આમ એ બધે નગરા અગ્નિના ફુવારા થાય છે અને વરસાદ ઉપરથી એસિડ વર્ષા પડે છે અને એ ક્યાંય પણ એક પણ ગ્રીનરી મીન્સ કે હરિયાળી દેખાતી નથી, તો કેવું લાગે? મજા જ ના આવે ને બાળકો? બસ, તો આજે આપણે એવી જ વાત કરવાની છે. તો આજે આપણે કયા કયા ટોપિક વિશે વાત કરવાની બાળકો? જલ્દીથી છે ને આપણે ટોપિકની ચર્ચા કરીએ. ચાલો, નિવાસ સ્થાન, કયા કયા નિવાસ સ્થાન છે આ પૃથ્વી પર, એ બધાની છે ને બાળકો આજે આપણે ચર્ચા કરવાની છે. એમાં જલ્ય નિવાસ સ્થાન, પછી ઉભયજીવી પ્રાણીઓ વિશે પણ આપણે વાત કરવાની છે. કયા કયા પ્રાણીઓ ઉભયજીવી છે, ઉભયજીવી એટલે શું એ પણ આપણે જાણવાનું છે. સાથે સાથે નિવાસ સ્થાનને નુકસાન થાય, નિવાસ સ્થાન એટલે પ્રાણીઓનું ભાઈ ઘર, પ્રકૃતિનું ઘર. રેડી? એને જો નુકસાન થાય તો શું પરિણામ આવે એની પણ આપણે ચર્ચા કરશું. ભાઈ તમારું ઘર છે, તમારા ઘરને કોઈ નુકસાન કરે, મીન્સ કે કોઈ જેસીબી આવી તમારા ઘરને પાડી નાખે તો તમારો કેવો હાલ થાય, તમારું જીવન કેવું વ્યતીત થાય, બસ એ જ ચર્ચા આપણે કરવાની છે. પણ એ જીવન કેનું છે? આપણું નથી, એ જીવન પ્રકૃતિનું છે અને પ્રાણીઓનું ને પક્ષીઓનું છે. એના ઘરની વાત કરવાની છે કે ભાઈ એના ઘરને જો નુકસાન થાય તો શું થાય? માનવ પ્રવૃત્તિઓ અને નિવાસ સ્થાનનું નુકસાન, આપણી કઈ પ્રવૃત્તિને લીધે આપણે નિવાસ સ્થાનને નુકસાન પહોંચાડીએ છીએ, આ બધી વાત છે ને આપણે કરવાની છે આજના જ લેક્ચરમાં. ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ, ભાઈ ચિત્તાને પાછા લાવવા માટે, ચિત્તાને વધારવા માટે કયા પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા? પ્રોજેક્ટ ટાઈગર. અરે સર, નવા પ્રોજેક્ટની વાત છે. પ્રોજેક્ટ ટાઈગર, વાઘને વધારવા માટે કયા કયા કામો કરવામાં આવ્યા, કેવા કેવા પ્રોજેક્ટ કરવામાં આવ્યા, એ બધાની વાત છે ને આજે આપણે કરવાની છે. બીજું એક નવીન છે, ઘોરાડનું સંરક્ષણ. ભાઈ ઘોરાડ નામનું એક પક્ષી છે અને એ પક્ષીના રક્ષણ માટે કયા કયા કામો કરવામાં આવ્યા હતા અને કયા કયા કામો અત્યારે સરકાર કરી રહી છે, બધા વિશે છે ને આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે. પવિત્ર ઉપવનો એટલે શું? પવિત્ર ઉપવનો ભાઈ આપણે જે ડાંગ વિસ્તારમાં જઈએ છીએ ને, જે મસ્ત મજાના ઘટાદાર વૃક્ષો આપણને જે જોવા મળે છે અને જે જંગલો દેખાય છે, એ બધા પવિત્ર ઉપવનો કહેવાય ભાઈ. આ બધા વિશે આજે આપણે જાણકારી મેળવવાની છે. તો થઈ જાવ તૈયાર, બેસી જાવ આપણા સક્સેસના રોકેટમાં બાળકો. જલ્દીથી તમારા નોટ, પેન અને આંખોને સતર્ક કરીને ચાલો આપણે શરૂઆત કરીએ આપણા લેક્ચરની. ચાલો, ભૂ નિવાસ સ્થાન. સૌથી પહેલું નિવાસ સ્થાન વિશેની આપણે વાત કરવાની. એમાં સૌથી પહેલું નિવાસ સ્થાન કયું છે? ભૂ નિવાસ સ્થાન. આ ભૂ નિવાસ સ્થાનમાં જે જમીન પર વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે
રેડી? જે જગ્યા પર મીન્સ કે જે ભૂમિ પર વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે તેને ભૂનિવાસ સ્થાન કહેવાય. શું કહેવાય? ભૂનિવાસ સ્થાન. ખ્યાલ આવે? જો કેટલી બધી જગ્યાઓ છે, જંગલો છે, રણ પ્રદેશો છે, ઘાસના મેદાનો છે, પર્વતો છે, આ બધી જગ્યા જમીન જ કહેવાય. કેમ કે તેના પર વનસ્પતિ ઉગે છે, પ્રાણીઓ રહી શકે છે, પક્ષીઓ રહી શકે છે. એને કારણે આ બધાને ભાઈ ભૂનિવાસ સ્થાન કહેવામાં આવે છે. ભાઈ જેટલા બાળકો આપણી આ ચેનલ પર નવા હોય, આજનો આ વિડીયો પહેલી વખત જોતા હોય, તો એ બાળકોને જણાવી દઉં હું કે આપણા આગળના બધા વિડીયો એ ફ્રી છે, ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે, અને તેની લિંક આપણા આ વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો એના પર ક્લિક કરીને પેલા બધા આગળના વિડીયો જોઈ લો, તો તેનાથી તમને મજા આવે આ નવા વિડીયો જોવાની. અને બાળકો આપણા વિડીયોમાં લાઈક, શેર ને કમેન્ટ કરવાનું ભૂલવાનું નહીં, અને તમારા બધાના રિવ્યુ આપવાનું તો ભૂલવાનું નહીં બાળકો. કેમ કે તમે બધા જો આ વિડીયો જોવો, તમને કેવી મજા આવે, શું વધારાની જરૂર છે, નવી જરૂરિયાત છે તમારી, એ બધી અમને આ કમેન્ટ સેક્શનમાં તમે જણાવો, કે જેના થકી અમે તમારી બધી વધારે મદદ કરી શકીએ બાળકો. ખ્યાલ આવે? તમારા એજ્યુકેશનને એટલું વધારે સ્માર્ટ બનાવી શકીએ કે આજુબાજુ વાળા પણ પૂછે, ભાઈ તમે કઈ ચેનલ માંથી ભણો છો? તો ત્યારે તમારો જવાબ એક જ હોવો જોઈએ. કયો? કે ભાઈ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8, જે અમારા માટે ઓલરેડી આખા ગુજરાત માટે નહીં, આખા ઇન્ડિયા માટે ફ્રીમાં લેક્ચર લાવે છે. કયા કયા વિષયના? એ પણ છે વિજ્ઞાન, અરે ગણિત, સમાજ, અને સાથે સાથે અંગ્રેજી પણ. વાય ધીસ કોલાવેરી ડી. રેડી? આવા બધા વિષયોના પણ આપણે ફ્રી લેક્ચર આપણા યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે બાળકો. તો ઝડપથી ભાઈ પેલા આગળના વિડીયો જોઈ લો, આપણા આ વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી દો, અને પછી આ વિડીયો તરફ આવો ઝડપથી. ચાલો તો આપણે આગળ વધીએ. જંગલો છે, રણ પ્રદેશો છે, ઘાસના મેદાન છે, પર્વતો છે, આ બધા ભૂનિવાસ સ્થાનના ઉદાહરણો છે. કેના છે? ભૂનિવાસ સ્થાનના. ખ્યાલ આવી ગયો તમને? ચાલો તો હવે આપણે આગળ વધીએ. જલીય નિવાસ સ્થાન કોને કહેવાય બાળકો? કે જ્યાં પાણીમાં પ્રાણીઓ રહે છે, જે જો તળાવો છે, સરોવરો છે, નદીઓ છે, મહાસાગરો છે, કે જે પાણીમાં વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે, તેને જલીય નિવાસ સ્થાન કહેવામાં આવે છે. કે ભાઈ જે પાણીમાં વનસ્પતિ અને પ્રાણીઓનો વાસ છે, એ બધાને શું કહેવામાં આવે છે? જલીય નિવાસ સ્થાન કહેવાય છે. શું કહેવાય છે બાળકો? જલીય નિવાસ સ્થાન. કે તળાવોમાં જો દેડકો છે, સરોવરોમાં ઘણા બધા તમને પક્ષીઓ મીન્સ કે બતક છે, બગલા છે, આ બધું જોવા મળે. નદીઓમાં તમને માછલીઓ જોવા મળશે. રેડી? મહાસાગરોમાં માછલી છે, કાચબા છે, બીજા જળચર પ્રાણી બહુ બધા છે. 84 લાખ ક્રિએશન છે ભાઈ આ પૃથ્વી પર. કેટલું? 84 લાખ. બધા અલગ અલગ નિવાસ સ્થાનમાં રહે છે. ખ્યાલ આવી ગયો તમને? ચાલો તો હજી એક આપણે વધારાના નિવાસસ્થાનની વાત કરીએ કે ઉભયજીવીઓ કોને કહેવાય? કેટલાક પ્રાણીઓ એવા છે જેમ કે દેડકો, તે જમીનમાં પણ રહે અને પાણીમાં પણ રહી શકે છે. રેડી? દેડકા ભાઈ છે, દેડકા ભાઈ એ જમીનમાં પણ રહે અને સાથે સાથે પાણીમાં પણ રહી શકે છે. તો આવા ડબલ ઢોલકી માણસોને ઉભયજીવીઓ કહેવાય. શું કહેવાય? ડબલ ઢોલકી માણસો, કે બે બાજુ વાગે ઢંઢણા ધંધના ધન. ઢોલકી કેમ બંને બાજુ વાગે ઢન 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 ઢન? એમાં દેડકા ભાઈ છે, પાણીમાં રહીએ અને જમીન પર રહીએ, પાણીમાં રહીએ અને જમીન પર રહીએ. ક્યાં રહીએ? પાણીમાં રહીએ અને જમીન પર રહીએ. ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો તો આવા ઉભયજીવી પ્રાણીઓ ઘણા બધા છે. એનું આપણે હજી એક ઉદાહરણ મગર પણ કહી શકીએ, જે પાણીમાં રહી શકે છે અને જમીન પર પણ રહી શકે છે. ચાલો આપણે આગળ વધીએ. નિવાસ સ્થાનને નુકસાન થાય તો કયા કયા નિવાસ સ્થાન છે, આ પ્રાણીઓની જે રહેવાની જગ્યા છે, એને જો નુકસાન થાય તો કયા કયા પરિબળો શક્ય બને? જો કોઈ વનસ્પતિ અથવા તો પ્રાણીના નિવાસ સ્થાનને નુકસાન થાય તો શું થાય? જો આ બકરીબેન છે, બકરીબેન જ્યાં નિવાસ સ્થાનમાં બચેલું છે, એટલે કે ઘાસ પૂરતું મળે છે, તંદુરસ્ત છે અને ખુશ છે.
મૂળ તો ભાઈ એ બધા ખુશ હોય ને તો એમાં આપણે પણ ખુશ છીએ, કેમ કે જો એની માટે જગ્યા નહીં વધે તો એ પોતાની જગ્યા માટે શહેરમાં ગામડાઓમાં આવશે અને પછી આપણી જગ્યા શું થાય? છીનવાઈ જાય. સિંહ સામું આપણે બાજવા જવાય? સિંહ એમ કે ભાઈ આ મારું ઘર છે તો આપણે એમ કહેવાય નહીં ભાઈ આ તારું નથી મારું ઘર છે એમ કહેવા જવાય? નહીં. ઓલો ફેરવીને એક ઝાપટ મારે ને ત્યાં તો ભાઈ આપણું બોથાલું હરી જાય. ખ્યાલ આવે? સિંહ છે સિંહ, સિંહ સામું પડાય નહીં. જો જ્યાં નિવાસ સ્થાનને નુકસાન થાય છે એ જગ્યાએ તો કે ઘાસ મળતું નથી, બકરી નબળી પડી જાય છે અને ભૂખી રહે છે. ભાઈ આ બધી વસ્તુ પોસિબલ બને છે ક્યાં? તો કે જ્યાં નિવાસ સ્થાન નબળું પડે છે, મીન્સ કે જ્યાં નિવાસ સ્થાનને નુકસાન થાય છે. બકરીને ખાવા માટે ઘાસ ન મળે તો શું થાય? બકરીને જો ખાવા માટે ઘાસ ન મળે તો શું થાય? નિષ્કર્ષ કે ભાઈ નિવાસ સ્થાનની રક્ષા કરીએ જેથી પ્રાણીઓ અને પ્રકૃતિ કેવા રહીએ? સુરક્ષિત રહીએ. ભાઈ નિવાસ સ્થાનની જો આપણે રક્ષા કરશું, આપણે એ બધાના રહેઠાણની પણ રક્ષા કરશું તો આપણી માટે જે આખી ચેન રિએક્શન છે, જે ચેન સાયકલ છે આખી, એ જળવાઈ રહેશે અને આપણું જીવન પણ સુવ્યવસ્થિત શાંતિથી ચાલ્યા કરશે. ચાલો, નિવાસ સ્થાનને નુકસાન થાય તો જો આ સુરક્ષિત નિવાસ સ્થાન છે, અહીં પૂરતું પાણી છે, માછલી ખુશખુશાલ અને સરળતાથી જીવન જીવે છે. જ્યારે સામેના ભાગમાં તમે જોવો છો કેવી રોવે છે. ભાઈ માછલી રોઈ ન શકે પણ આ તો આપણે એક મસ્ત તમારી માટે મજાનું એક ક્રિએશન બનાવી દીધું છે કે જો પાણી ન હોય તોય કેવી મુશ્કેલી ભોગવી શકે, તે પોતે જીવી શકે નહીં યાર. નિવાસ સ્થાનને નુકસાન થાય તો ભાઈ જળ સંકટ આવે. જળ સંકટ મીન્સ કે જો પૂર આવી શકે અને પૂર ન પણ મીન્સ કે પાણીનો ઘટાડો થઈ જાય. રેડી? ખ્યાલ આવે? તો બંને પોઝિશન બની શકે. આપણે આપણા આસપાસના નિવાસ સ્થાનને બચાવીએ તેથી ઘણા બધા પ્રાણીઓ સુરક્ષિત રહી શકે. નિવાસ સ્થાનના નુકસાનની અસર. રેડી? અને કેને કારણે? માનવ પ્રવૃત્તિને કારણે નિવાસ સ્થાનના નુકસાનની અસર શું થાય? વનસ્પતિ અને પ્રાણીઓના નિવાસ સ્થાનને થતા નુકસાનને કારણે ઘર, ખોરાક અને અન્ય સંસાધનોને નુકસાન થાય છે. ઘર, ખોરાક અને અન્ય સંસાધનોને શું થાય છે? નુકસાન થાય છે. આનાથી જૈવ વિવિધતાનો નાશ થાય. આનાથી કેનો? જૈવ વિવિધતા, જે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે, અલગ અલગ પ્રકારના પક્ષીઓ છે, આ બધાનો નાશ થાય છે ભાઈ. રેડી? ઘણી વનસ્પતિઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને અન્ય પ્રાણીઓ, ઘણી વનસ્પતિઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને અન્ય પ્રાણીઓ જે પહેલા જેટલા જોવા મળતા નથી. રેડી? જે ઘણી વનસ્પતિ એવી છે, પક્ષી એવા છે કે હવેના સમયમાં જોવા મળતા નથી, જે પહેલાના સમયમાં હોતા જોવા મળતા હતા. જો તમે અત્યારે તમારી આજુબાજુ તમે જોઈ શકો ભાઈ ચકલીઓની પ્રજાતિ છે એ કેવી થઈ ગઈ છે? ઓછી થઈ ગઈ છે. પહેલાના સમયમાં બહુ વધારે પ્રમાણમાં ચકલીઓ હતી. રેડી? હવે ધીમે ધીમે કેવી થાય છે? ગાયબ થતી જાય છે. ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો, માનવ પ્રવૃત્તિઓ અને નિવાસ સ્થાનનું નુકસાન. કેનું? માનવ પ્રવૃત્તિ અને નિવાસ સ્થાનનું નુકસાન. કે આપણે કારણે કયા કયા નુકસાન થાય? માનવ પ્રવૃત્તિઓને કારણે કુદરતી નિવાસ સ્થાનોને મોટા પાયે નુકસાન થયું. માનવ પ્રવૃત્તિઓને કારણે નિવાસ સ્થાનને કેવું થયું ભાઈ? મોટા પાયે. એટલે ભાઈ તમે જોવો છો ઘણા બધા તમે ન્યૂઝમાં સાંભળતા હશો ભાઈ દીપડાએ આ ભાઈ ઉપર હુમલો કર્યો. કેમ ભાઈ દીપડાને બહાર આવવું પડ્યું? એને કારણ છે કે દીપડાને જંગલમાં જમવાનું મળતું નથી, એનું નિવાસ સ્થાન ખોરવાઈ ગયું, એને કારણે દીપડાને ભાઈ જંગલની બહાર આવવું પડે છે. તમે ઘણી જગ્યાએ જોતા હશો ગુજરાતના ભાઈ આ જગ્યાએ સિંહે આ ગાય ઉપર હુમલો કર્યો, આ માણસો પર હુમલો કર્યો, આ ગામમાં સિંહ જોવા મળ્યા. કેમ જોવા મળે છે? કે ભાઈ તેને જંગલમાં તેના નિવાસ સ્થાનનું નુકસાન થાય છે, એટલા માટે એ સિંહ છે, દીપડા છે, એ બધા ક્યાં? તે જંગલની બહાર જોવા મળે છે અને એનો ખોરાક ત્યાં મળતો નથી. તેના કારણે બંગાળી વાઘ છે, ચિત્તા અને ઘોરાડ ની સંખ્યામાં શું થયો છે? ઘટાડો થયો છે. હું સિંહ છે, વાઘ છે, રેડી, દીપડા, ચિત્તા છે અને ઘોરાડ, આ બધાની સંખ્યામાં ઘટાડો છે. અને આપણી જૈવ વિવિધતાને બચાવવા માટે ભારત સરકાર પણ ઘણા બધા સંરક્ષણ પ્રોજેક્ટ ચલાવે છે. શું ચલાવે છે? સંરક્ષણ પ્રોજેક્ટ. આપણી જે જૈવ વિવિધતા છે, જે પ્રાણીઓ છે લુપ્ત થતા જાય છે, એને કઈ રીતે બચાવવા, એના માટે કયા કયા રક્ષણ માટે કાયદાઓ લાવવા, કયા કયા સંરક્ષણો બનાવવા, આ બધા વિશે ભારત સરકાર પણ કામ કરે છે. એમાં સૌથી પહેલો પ્રોજેક્ટ એ લોકોનો ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ. કેવો? ચિત્તા પુનર્વસન
પ્રોજેક્ટ કે ચિત્તાઓની વસ્તીને પુનઃસ્થાપિત કરવા માટેની આ પહેલી પહેલ છે. ચિત્તાઓની ભારતમાં જે વસ્તી છે એને વધારવા માટેની આ પહેલ છે બાળકો. જો આ તમને જોરદાર જકાસ ને 1 નંબર આ ચિત્તો જોવાની મજા આવી ગઈ હોય ને બાળકો, તો એકવાર આપણા વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બસ ચાલ, ચિત્તાઓની વસ્તી પુનઃસ્થાપિત કરવા માટે 2022માં લેટેસ્ટ છે ભાઈ, 2022માં ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. આ પ્રોજેક્ટ દ્વારા શું કરવામાં હતું કે ચિત્તાઓને યોગ્ય નિવાસસ્થાન અને સુરક્ષિત પર્યાવરણ પૂરું પાડવામાં આવે છે. તમને બધાને ખ્યાલ હોય તો મોદી સાહેબ છે એ મોદી સાહેબના બર્થડે ઉપર 2 ચિત્તા બહારથી લાવવામાં આવ્યા હતા. ખ્યાલ છે તમને બધાને? ભાઈ ન ખ્યાલ હોય તો તમે યુટ્યુબ પર જઈને જોઈ શકો છો કે ભાઈ ચિત્તાના પુનર્વસન પ્રોજેક્ટ માટે ઘણા બધા ચિત્તાઓ બહારથી લાવવામાં આવે છે જે ભારતમાં વસે અને પોતાની પ્રજાતિમાં વધારો કરે. આ પહેલથી વન્યજીવનનું સંતુલન જળવાઈ રહેવામાં મદદ આવે. આ પહેલથી શું થાય? વન્યજીવનનું જે જીવન છે એ વધારવામાં અને જળવાઈ રહેવામાં મદદ મળે છે. ખ્યાલ આવી ગયો તમને બધાને? જોરદાર જકાસ, 1 નંબર સર, મજા આવી ગઈ. કેવા મસ્ત 2 ચિત્તા બેઠા. આ તમને લાગતું હોય ને તો ઓલા જેવું જ છે. આ 2 ચિત્તાજી બહારથી લાવવામાં આવ્યા ને એના જેવા જ લાગે છે. 1 નંબર. ભાઈ આ પ્રાણીઓ છે ને એને પણ શું હોય? ઇમોશન હોય. એ પણ છે ને પોતાનું જીવન બચાવવા માટે એને પણ મનમાં બીક હોય કે મનુષ્યો છે એને હાનિ ન પહોંચાડે, એના ઘરને હાનિ ન પહોંચાડે. એ પણ એના મનમાં હોય કે જેને કારણે પણ એ હુમલો કરતા હોય. ખ્યાલ આવે? એના મનમાં એવું ન હોય કે આને હું પતાવી દઉં, આને હું પતાવી દઉં, એવું એના મનમાં હોતું નથી. હાલો, પ્રોજેક્ટ ટાઈગર કેની વાત આવે છે? પ્રોજેક્ટ टाइगर. टाइगर तो अभी जिंदा है भाई. क्या है? टाइगर तो अभी जिंदा है. रेडी? બંગાળી વાઘની ઘટતી જતી વસ્તીને બચાવવા માટે બંગાળી વાઘ, જે બંગાળમાં સુંદરવન નામનું જંગલ છે, આ સુંદરવન નામના જંગલમાં ભાઈ ઘણા બધા વાઘ રહે છે. આ વાઘની જે ઘટતી જતી પ્રજાતિને કારણે 1973માં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરવામાં આવી હતી. ક્યારે? 1973 ની વાત છે. આ પ્રોજેક્ટ ટાઈગર ની કરવામાં આવી હતી, શરૂઆત કરવામાં આવી હતી. અને આ પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટનો હેતુ શું હતો કે ભાઈ વાઘ છે, એના નિવાસસ્થાનમાં વધારો કરવો. વાઘના નિવાસસ્થાનમાં શું કરવાનો? વધારો કરવાનો. એના નિવાસસ્થાનને સંરક્ષણ આપવાનું અને તેમની વાઘની સંખ્યામાં વધારો કરવો. જંગલમાં ભલે વધારો કરવો પડે, વાઘની સંખ્યા વધવી જોઈએ. કોઈ પણ કારણોસર વાઘની સંખ્યામાં ઘટાડો થવો જોઈએ નહીં. આવો આ પ્રોજેક્ટનો હેતુ હતો ભાઈ. એને સંરક્ષણ કઈ રીતે મળે, એની સંખ્યામાં વધારો કઈ રીતે થાય, આ બધી વાત આ પ્રોજેક્ટ ટાઈગરમાં કરવામાં આવી હતી. અને વાઘ સંરક્ષણ દ્વારા જૈવ વિવિધતા અને જંગલ પર્યાવરણને પણ રક્ષણ મળે છે. રેડી? વાઘને સંરક્ષણ મળે તો એના એરિયામાં રહેતા બીજા ઘણા બધા પ્રાણીઓ છે કે જેને પણ સંરક્ષણ મળે ભાઈ. એને કારણે ઘણા બધા પ્રાણીઓને લાભ થાય, જૈવ વિવિધતાને લાભ થાય, સાથે સાથે આજે આ ચેન છે એ જળવાઈ રહે ભાઈ, અને પર્યાવરણનું પણ સંરક્ષણ થાય છે. ખ્યાલ આવી ગયો? કેવો મસ્ત ઝાલા મઠો વાઘ છે. અરે મારો વાઘ, આય 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 ભાઈ. ઘોરાડનું સંરક્ષણ, આ તમારી માટે એક નવું નામ છે. રેડી? ઘોરાડ એક પ્રકારનું પક્ષી છે અને એ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા પ્રદેશોમાં જોવા મળે છે. રેડી? ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોમાં ઘોરાડના નિવાસસ્થાનોને સંરક્ષિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા. કેના? ઘોરાડનું જે નિવાસસ્થાન છે એને સંરક્ષિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. રેડી? ઘોરાડના રક્ષણ માટે તેની વસ્તી અને નિવાસસ્થાનોને બચાવવું ખૂબ જ જરૂરી છે. જો આ ઘોરાડ નામનું પક્ષી છે, આ તમને ક્યાંય જોવા મળતું નહીં હોય. કેમ? કેમ કે આ વિલુપ્ત થતી જાતિ છે. રેડી? આ બહુ ઓછી રહી ગઈ છે હવે, અને એની જે જગ્યાએ હવે આ ઘોરાડ નામના પક્ષીઓ છે એ જગ્યાઓને સંરક્ષણ આપવાનું સરકારે જાહેર કર્યું કે ભાઈ એ જગ્યાઓને સંરક્ષણ આપો. ન્યા તમે જે તમારે કરવું પડે, જંગલનો વધારો કરવો પડે તો જંગલનો વધારો કરો, કાંઈ પણ એની માટે તમારે જે કરવું પડે એ કરો, પણ ઘોરાડની સંખ્યામાં વધારો કરો. નકર ઘોરાડ કેવા થઈ જાય? નાબૂદ થઈ જાય. રેડી? આપણી આવનારી જે પેઢી છે એ ઘોરાડ જોઈ શકશે નહીં. એટલા જ માટે તેનું સંરક્ષણ કરવાનું સરકાર વિચાર સમક્ષ કરી રહી છે. રેડી? એ સંરક્ષણ માટે સરકારે ઘણા બધા પગલા લીધા છે. આવા સંરક્ષણ પ્રયત્નો આપણી જૈવ વિવિધતામાં સુરક્ષિત રાખે છે.
આવા પ્રયત્નો સરકાર દ્વારા થાય, જેને કારણે ભાઈ શું થાય તો કે આપણી જે જૈવ વિવિધતા છે એ સચવાઈ રહે છે ભાઈ. એ જૈવ વિવિધતા શું થાય? સચવાઈ રહે છે. જો નિવાસસ્થાનનું સંરક્ષણ, કાયદાકીય રક્ષણ એને મળે, સ્થાનિક સમુદાયની સહભાગિતા મળે, કે સ્થાનિક સમુદાય હોય એ પણ એનું રક્ષણ કરવા માટે શું કરે? મદદ કરે. રેડી? અને ઘાસના મેદાનોનું પુનઃસ્થાપન થાય. ઘાસના મેદાનોનું શું થાય? પુનઃસ્થાપન. નવા મેદાનો એને મળે, એને ખુલ્લી જગ્યા મળે, એનું જીવન નવું ઘડતર થાય ભાઈ. જેમ મારા નાના નાના ભૂલકાઓનું આ વિદ્યાકુલ ગુજરાતીમાં જીવન ઘડતર થાય છે, એમ એના પણ બાળકોનું એક ખુલ્લા મેદાનોમાં જીવન ઘડતર થાય, એની સંખ્યામાં વધારો થાય. બસ એ જ માટે સરકાર એના સંરક્ષણ માટે પગલા લઈ રહી છે. રેડી? અને ઘોરાડનું ભવિષ્ય કેવું બને? સુરક્ષિત બને. રેડી? હવે આવે છે આ પવિત્ર ઉપવનોની વાત. એની પવિત્ર ઉપવનો. કોને પવિત્ર ઉપવનો કહેવાય સર? આ પવિત્ર ઉપવનો એટલે શું? પવિત્ર ઉપવનો એ અવિક્ષેપિત જંગલ વિસ્તાર છે. કેવો? અવિક્ષેપિત જંગલ વિસ્તાર, કે જ્યાં કોઈ પ્રકારની ફેક્ટરી નથી, કોઈ પ્રકારના બંગલાઓ નથી, કોઈ પ્રકારની બિલ્ડિંગો નથી. આવો વિસ્તાર કે જે જંગલોથી ઘેરાયેલો છે, એવા વિસ્તારને પવિત્ર ઉપવનો કહેવાય. રેડી? એ નાના પણ હોઈ શકે, મોટા પણ હોઈ શકે. રેડી? કોઈ પણ કદના પવિત્ર ઉપવનો હોઈ શકે. ખ્યાલ આવે છે તમને? તમે જે ડાંગમાં જાઓ છો, રેડી, પછી તમે ગોધરા બાજુ જાઓ છો, વડોદરા બાજુ, પાવાગઢ બાજુ જાઓ છો, એ બાજુમાં પણ જેવા નાના 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 જે જંગલો છે એ બધા પવિત્ર ઉપવનોમાં આવે. રેડી? સમગ્ર ભારતમાં આ પવિત્ર ઉપવનો જોવા મળે છે. સાથે સાથે તેઓ વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું રહેઠાણ પણ છે ભાઈ. રેડી? કે વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું રહેઠાણ છે ભાઈ આ નાના નાના ઉપવનો. વિવિધ પ્રકારના વનસ્પતિઓ ધરાવે છે, ઔષધીય વનસ્પતિઓ પણ ધરાવે છે, વિવિધ પ્રકારના પ્રાણીઓ ત્યાં રહે છે, પક્ષીઓનું તો આ ઘર છે ભાઈ. અલગ અલગ પ્રકારની જુદી જુદી જાતિઓનું આ વિશિષ્ટ આ પવિત્ર ઉપવન એ લોકો માટે એક જોરદાર જગ્યા છે, એ લોકોનું નિવાસ સ્થાન છે ભાઈ. ચાલો, સ્થાનિક સમુદાય દ્વારા એ લોકોને કઈ કઈ સુરક્ષા મળે છે, સાથે સાથે એ કયા કયા એવા પરિબળો છે કે જે કરવાની મનાઈ કરે છે. જો સ્થાનિક સમુદાય દ્વારા આ વિસ્તારોનું સંરક્ષણ કરવામાં આવે, જ્યાં પવિત્ર ઉપવનો હોય કે નહીં, તમે ડાંગમાં જાઓ છો, રેડી, તો ડાંગમાં ત્યાંના જે લોકલ ગામડાઓ છે, કે ત્યાંના જે લોકલ રહેવાસીઓ છે, એ રહેવાસીઓ દ્વારા તેનું સંરક્ષણ મીન્સ કે એનું રક્ષણ કરવામાં આવે. એ ઘણા બધા તો તમે જોવો ને તો ત્યાં તમને વૃક્ષો કાપવા ન દે. કેમ કે જંગલનો તમે નાશ કરો તો ભાઈ એ લોકો શું કરશે? એટલા માટે એ લોકોએ ઘણી બધી પાબંદીઓ લગાવેલી હોય. પ્રાણીઓને નુકસાન પહોંચાડવાના નહીં, વૃક્ષોને કાપવાના નહીં, વિસ્તારમાં કોઈ પ્રકારની ખલેલ પહોંચાડવી નહીં. રેડી? અને આપણે તો શું હોય ભાઈ, મોજ મજા મસ્તી કરવા જતા હોય, આપણને શું ખબર ભાઈ કે ત્યાં શું થાય? પણ ભાઈ આપણી આ મોજ મજા ને મસ્તી છે ને, એ લોકો માટે એક પ્રકારની સજા બની જાય. શું બની જાય? સજા. તો આપણે કોઈ માટે સજા ન બનવું જોઈએ. જો પ્રાણીઓને નુકસાન નહીં પહોંચાડવું. કેમ કે એ જ પ્રાણીઓ ભાઈ એ કોઈ પ્રાણીના બચ્ચા હોઈ શકે છે, કોઈની માતા હોઈ શકે છે. ખ્યાલ આવે છે? અને એ જ આપણા સજીવ સૃષ્ટિનું એક જૈવિધપણું છે, કે જેને કારણે આપણું જીવન પણ ટકી રહેલું છે ભાઈ. તો આપણે એને નુકસાન પહોંચાડવા જોઈએ નહીં, વૃક્ષોને કાપવા જોઈએ નહીં. વૃક્ષોને જો વધારે પ્રમાણમાં કાપવામાં આવશે તો ઓક્સિજન નહીં મળે, આ જે વિવિધતા છે એનો નાશ થશે, સાથે સાથે જંગલોનો પણ નાશ થશે બાળકો. અને વિસ્તારમાં કોઈ પ્રકારની ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. એ વિસ્તારમાં ન આપણે પાર્ટી કરવી જોઈએ, ન ડીજે વગાડવું જોઈએ, ન તો સિગરેટ, બીડી, પાન, માવો કાંઈ પણ ખાઈને કચરો ફેલાવવો જોઈએ નહીં. કેમ કે એ આપણા દાદાની જાગીર નથી ભાઈ. ખ્યાલ આવે છે? એ લોકોની જગ્યા છે, એ લોકોની જગ્યા, એ લોકોનું ઘર છે, એને આપણે ગંદુ કરવું જોઈએ નહીં. કોઈ આપણા ઘરમાં આવીને ગંદુ કરી જાય કેવું લાગે? બસ તો આ વસ્તુ એ જ થાય છે. આપણે જંગલમાં જઈએ છીએ કચરો ફેલાવીને વી આવીએ છીએ, તો એ લોકોનું ઘર ગંદુ નથી થતું ભાઈ? આપણે તો ચાલો આપણું ઘર સાફ કરી દે, પણ એ લોકો કઈ રીતે સાફ કરશે? બસ આ જ સમજ છે ને આપણા મનમાં કેળવવાની છે બાળકો. નાના નાના ભૂલકાઓ, મારા કલેજાઓ, એટલું ધ્યાન રાખજો ખાલી કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ પણ કચરો ફેલાવવો નહીં, અને ત્યાંના જે જનજીવન છે એને નુકસાન પહોંચાડવું નહીં. રેડી? ચાલો,
નિષ્કર્ષ હવે આ ચેપ્ટરનો આપણે અંત આપી દીધો છે. તો આ અંતમાં આપણે શું જાણવાનું છે કે પવિત્ર ઉપવનો સ્થાનિક સમુદાય દ્વારા સુરક્ષિત જૈવ વિવિધતાનો ખજાનો છે ભાઈ. જ્યાં પવિત્ર ઉપવનો છે ને એ ત્યાંના સ્થાનિક સમુદાય દ્વારા જે સંકલિત અને સંરક્ષિત કરેલો શું છે જૈવ વિવિધતાનો ખજાનો છે કે સ્થાનિક સમુદાયો ન હોત તો એનો ક્યારનો નાશ થઈ ગયો હોત. ખ્યાલ આવે છે? આપણો ગ્રહ જીવનથી ભરપૂર છે, તેની જાળવણી કરવા માટે આપણે જૈવ વિવિધતાનું રક્ષણ કરવું જોઈએ ભાઈ. આપણે બધા એક પ્રણ તો લેવું જ જોઈએ કે ભાઈ આપણે કોઈ પણ જગ્યાએ જાય જનજીવનને કે વનસ્પતિને કોઈ પણ જૈવ વિવિધતાને આપણે નુકસાન પહોંચાડશું નહીં. આપણાથી રક્ષણ થતું હોય તો આપણે કરશું, પણ એ વસ્તુને કોઈ પ્રકારનું આપણે નુકસાન પહોંચાડશું નહીં. અને જેથી વનસ્પતિ અને પ્રાણીઓને ટકી રહેવા માટે અને વૃદ્ધિ પામવામાં શું રહે ભાઈ મદદ મળે. ખ્યાલ આવે તમને બાળકો? ક્યારે પણ તમે રસ્તા ઉપર જતા હોય ને તોય જે વનસ્પતિ છે આજુબાજુના પ્રાણીઓ છે કોઈને ક્યારેય નુકસાન પહોંચાડવું નહીં. આપણે હાલતા જતા ટપલી મારતું જાય કેવું લાગે? નો મજા આવે ને? બસ એ જ વસ્તુ. તો આપણે હાલતા જતા હોય તો ઝાડવાને કેમ ઠપાટ મારતા જાય એ આપણે કરવું જોઈએ નહીં. રેડી? તો ભાઈ આજનો આ લેક્ચર ભણવાની જેને મજા આવી હોય, જોરદાર જકાશ એક નંબર જલસો પડી ગયો ને ભાઈ, કમેન્ટ સેક્શનમાં ઝડપથી રિવ્યુ આપી દેજો. અને સાથે સાથે તમારા ભાઈબંધ મિત્રો, દોસ્તાર અને બહેનપણીઓ ભાઈ બધાને આપણો આ વિડીયો શેર કરી દેજો, જેના થકી એ લોકોને પણ ખબર પડી જાય ભાઈ વિદ્યાકુલ લઈને આવી ગયું છે ધોરણ 6, 7 અને 8 ના બાળકો માટે ફ્રીમાં લેક્ચર કન્ટેન્ટ. રેડી? ચાલો તો આજના વિડીયોમાં આપણે વિદાય લઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.